જેમ વરસાદે ખેતરોમાંથી પાણી કાઢી દીધા ને એમ તીખાએ એના પાણી કાઢી દીધા છે। જો અહીંયા લોટનું કામકાજ હવે હાલે છે અને બાઈને જો આગળ જ આપણે વરસાદની વાત કરતા હતા ને વરસાદ ફૂલ જોરથી ચાલુ થઈ ગયો છે। તો જો આપણે અહીંયા અપરાજિતાની જે વેલ છે ને એમાંથી આ બ્લૂટીના ફૂલડા છે એ તોડવાના છે। તો જો હવે આપણી બ્લૂટી થઈ ગઈ છે તૈયાર। હવે આને ગાળી લઈને પછી એમાં લીંબુ નાખીને પીવાની છે। તો જય માતાજી બધાને। તો જો અત્યારે આપણે વાડી આવી ગયા છીએ અને કયો વાર છે તો તમને ખબર જ હશે। આપણે રવિવારે જ વાડી આવીએ છીએ અને જો આજે વરસાદ જૂનાગઢે સારો હતો, અહીંયા વાડીએ વરસાદ પડ્યો છે ને જો આજે હવે આપણે પ્રોગ્રામ અહીંયા કરવાના છીએ। તો તમારે આખો પ્રોગ્રામ જોવો હોય શેનો પ્રોગ્રામ છે તો આખો વિડીયો જોજો, વિડીયોમાં બહુ મજા આવશે। તો જો આપણે અહીંયા અપરાજિતાની જે વેલ છે ને એમાંથી આ બ્લૂટીના ફૂલડા છે એ તોડવાના છે ને એને પછી ગરમ પાણીમાં આપણે નાખીને એની જે બ્લૂટી બને ને એ બનાવીને પીવાની છે। તો હાલો આપણે અહીંથી આ ફૂલ તોડી લઈએ અને તમે બ્લૂટી પીધી છે કે નહીં એ મને કોમેન્ટમાં જણાવજો। તો અમારે આજે આ પીવાનો વિચાર છે અને અમે પહેલી જ વાર પીએ છીએ, બરાબર? તમે પીધી હોય તો જણાવજો। તો જો આ બધાય આપણે બ્લૂટીના ફૂલ તોડી લીધા છે ને હવે આને ગરમ પાણીમાં નાખવાના હોય છે, પછી એમાં લીંબુ નાખીને પીવાનું હોય। રેડી, હાલો હવે આપણે બ્લૂટી બનાવવા જઈશ। આ ચૂલામાં પાણી નાખી અને અહીંયા આ બ્લૂટીના ફૂલને ગરમ થવા મૂકી દીધા છે। આગળ પછી ઉકળી જાય પછી આપણે એમાં લીંબુ નાખીને પીવાનું છે। રેડી? અને જો આપણો આ ભજીયાનો પ્રોગ્રામ છે એટલે ભજીયાની બધી તૈયારીઓ હાલે છે। વરસાદમાં વાડીના ભજીયા આપણે ખાવાના છે। જો અહીંયા કાકા ચટણી બનાવે છે। કાકાની ચટણી આપણે કોઈ દી ખાધી નથી એટલે આજે કાકાની 1 નંબર ચટણી આપણે ખાવાની છે। કાકા 1 નંબર બનાવશો ને? કાકા 1 નંબર બનાવે બનાવે 1 નંબર બનાવવામાં આવે છે ને। છાટા જો વાતાવરણ ગજબ છે। હવે આપણે ઠાકરને કહી કે ન આવે તો વધારે સારું, પણ હવે જેવી પછી એની ઈચ્છા। તો જો હવે આપણી બ્લૂટી થઈ ગઈ છે તૈયાર। હવે આને ગાળી લઈને પછી એમાં લીંબુ નાખીને પીવાની છે। એક કોર વરસાદ ફૂલ ચાલુ અને એક કોર આપણા હાથમાં છે આ બ્લૂટી। જો અહીંયા લોટનું કામકાજ હવે હાલે છે અને બાઈને જો આગળ જ આપણે વરસાદની વાત કરતા હતા ને વરસાદ ફૂલ જોરથી ચાલુ થઈ ગયો છે। આ બાજુ જો અહીંયા મરચાના પટ્ટી કમ્પ્લીટ છે નાખી દીધું અને અહીંયા હવે લોટ બંધાય છે આપણે ભજીયાનો। તો જો બાયણે વરસતો વરસાદ અને અહીંયા ગરમા ગરમ પટ્ટીના ભજીયા આવે છે। આવી મોજ તો ખાલી વાળીએ જ મળે, બાકી બીજે ક્યાંય ન મળે। જો અમારા જેના ભાઈ ફૂલ મોજમાં હો, ફૂલ બાકાજી કી હો ઉડે તો જા। હા જો અહીંયા કાના કાકા બનાવે છે ને અહીંયા અમે ચારેય ખાઈએ છીએ। હાલો જેને ભજીયા ખાવા હોય એના વરસતા વરસાદમાં વાળીએ ભજીયા। તો જો હવે મેથીના ઘણવાની મોજ હાલે છે। છાઈસ બાઈસ ને હિરણભાઈ તીખું લાગે છે કે નહીં? મરચા ભાઈ ફૂલ તીખા છે એટલે આપણે ખાઈ નથી શકતા। ના ના ફૂલ તીખા તો નથી હો, પણ તમને એકાદો તીખો આવી ગયો હોય એવું લાગે છે। હા તીખા નહીં કાન તીખા લાગે, આખા તીખા છે ભાઈ। ઈ એકાદો આવી ગયો છે હિરણભાઈ ને। અને જેમ વરસાદે ખેતરોમાંથી પાણી કાઢી દીધા ને એમ તીખાએ એના પાણી કાઢી દીધા છે। માન દાટે માન કાઢી આગે છે તીખું લાગી ગયું હવે આ નાખી દો, આમણે નાખતો નહીં ક્યાં લાગે દઈ દે। તો જો ભજીયા આપણે ખાઈ લીધા છે, ફૂલ મોજ ભજીયાની હતી। જો ભજીયાનો કાર્યક્રમ બધો પૂરો થઈ ગયો છે ને આ વરસાદે જો પાણી હાલતા કરી દીધા છે। તો આ ઓલી બાજુ તુવેર ઉગી છે। આ પછી પાણી થોડુંક જો હજી વરસાદ સારો આવી જાય તો આ પાણી પછી નુકસાન કરે। તો જો વાડીએથી આપણે પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને વરસાદ રહી ગયો છે એટલે આપણે ઝડપથી નીકળી જાય। બાકી પછી શું છે કે જો વરસાદ આવે તો આમાં નદીના પાણીમાં પછી આપણે નીકળવામાં ભેગું ન થાય એટલે આપણે વહેલા હાથ નીકળી ગયા છીએ। તો હાલો મળશું પાછા નવા વિડીયોમાં, ત્યાં સુધી રાધે રાધે।